हेलो गुड मॉर्निंग जय माताजी। આપણે હવે કાલે 3 ફેરા ફરી નાખ્યા હતા। અત્યારે વાગી ગયા છે 11। અત્યારે હું ઉઠી હવે ગાડી લઈને જાઉં છું। જોઈ છે આજ તો ખાલી 2 ફેરા કરવા છે, પણ નહીં, કેમ કે કાયમ 12 વાગ્યા સુધી ઓગાગડા ન થાય એટલે મજા આપણે નીકળી ગયા છે। રસ્તામાં જ છે બધી। જોઈ છે આજ 2 ફેરા કેટલા વાગે પૂરા થાય છે। મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30। હવે આપણે જમવા જવાનો વારો આવ્યો છે। જાય છે હવે ઘરે। આજે સવારે બહુ લેટ થઈ ગયું હતું એટલે જાણે મોડું સવારે 11 વાગે તો હું નીકળો તો કાંઈ થાય છે બહુ મોડું કીધું છે। મિત્રો હવે આપણે જાય છે માલ ભરીને રેપી પાછા। એક ફેરો તો મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે। હવે આ બીજો અત્યારે વાગ્યા છે સાંજના 5। મસ્ત સુરત દાદા હતા, મસ્ત નજારો હતો। જો મિત્રો આ પુલ બન્યા પછી અમારે બહુ ફાયદો છે, કેમ કે પહેલાં અમે આ સાઈડ હોય ને તત્કાલ ચોકડી બાજુ તો 9 વાગે એટલે બધે ફરીને જવું એ બદલે અંદર સીધું ફાયદો તો છે જ, અમારો ટાઈમે ખોટી ન થાય, વાંધો ન આવે। કેવું છે નજારો જોઉં તમે આ પુલનો। આ જે હમણાં જ બન્યું છે દિવાળી માટે આનું ઉદઘાટન થયું। મિત્રો આપણે જેતપુર સિટીની અંદર હતા, જાતા હતા એક માલ ભરવા, પણ આ ભાઈ એટલો લોટ લઈ લીધો છે ને ગાડીમાં તો નથી સાઈડ દેતા કે નથી હાંકતા, બસ એની વાહે ધીરે ધીરે હાંકે જવું પડે, કેમ કે ગાડી નાની અને એક બારો લોડ કરી લીધું। હવે ભાઈ જો તમે નથી ભાઈ સાઈડ દેતા કે નથી હાંકતા, ધીરે હાંકે જાય। આખી ગાડી હિંચકા મારે, કારણ કે એટલું બધું ભરાય નહીં, પણ આ લોકોને ખબર નહીં કેમ એટલું બધું ભરી રહે છે। તો મિત્રો આપણે અત્યારે સિટીની અંદર થઈ, કારણ કે અત્યારે સિટીમાં તકલીફ તો પડે થોડી ડ્રાઇવિંગ કરવાનું, કેમ કે બાઇકવાળા તો કંઈ જોવાના તો છે નહીં, ગમે ને આડા જ પડે સીધા। હમણાં જ એવું બન્યું, જાતો તો બાઇકવાળો મારી બાજુ નથી જતો, ઓલી સાઈડ જઈને સીધું ચાલે પાછો મને જ સીધાનો લઈ ગઈ, ધ્યાન રાખી નહીં ગયું। એમાં મિત્રો મારો શું વાંક છે એ ભાઈ જોઈ નહીં તો। સરદાર ચોકે આપણે આવી ગયા છે। સરદાર ચોકથી હવે આપણે આગળ વળવાનું। આપણે હવે આપણા ગામ પાસે પહોંચવા આવ્યા છે। અહીંયા તો સિંહની અવર જવર છે એવો બોર્ડ માર્યો છે। તમને હું વિડીયોમાં 2-3 વાર કીધું છે કે સિંહ અહીંયા હાલતા આવે છે, તમને કદાચ માનવામાં ન આવતું હોય તો જોઈ લો આ બોર્ડ છે ને। અને આ તો સિંગલ પટ્ટી જ છે, કારણ કે જ્યાં સુધી વાહન હાલતા હોય ત્યાં સુધી ન વાંધો આવે, પણ રાતનું મોડા જો તમે 12 વાગ્યા પછી નીકળો, હોન્ડા લઈને ખાસ કરીને ધ્યાન રાખવાનું, કારણ કે પેક વાહન હોય તો વાંધો ન આવે, કોઈ 4 વ્હીલ છે તમારી આગળ મોટી ગાડી છે તો ન વાંધો આવે, પછી હોન્ડા લઈને ખાસ ધ્યાન રાખવાનું। 2-3 ઘટના બની છે, એવું નથી। આ બધા 4 વ્હીલ વાળા આવે ને, 4 વ્હીલ લઈને જ વધારે આવે,